હેલો દોસ્તો, આજે અમે નીકળી ગયા હતા ભરૂચની સફર ઉપર. ત્યાં અમારી એક સાઇટ ચાલુ છે, અમે ત્યાં જઈ રહ્યા છીએ. હમણાં સવારમાં ચા નાસ્તો કરીને નીકળી ગયા છે ને હવે જો આ ભરૂચનો હાઈવે. હમણાં અમે ત્યાં પહોંચીને પછી તમને આગળનો બ્લોગ જણાવીએ. મિત્રો, અમે બરોબર જઈ રહ્યા હતા સાઈડ ઉપર, તો એટલામાં અહીંયા રાજ હોટલ પાસે ટ્રાફિક નડી ગયો, એટલે થઈ ગયું થોડુંક લેટ. વરસાદ એટલો પડી રહ્યો છે કે આગળ કંઈ દેખાતું જ નથી. ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો આગળ. બધાની ગાડી સ્લો થઈ ગઈ છે કારણ કે આજે વરસાદનું જોર વધારે છે. ચાલો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પ્લાન્ટ પર. હવે આપણે જઈએ. આપણા માણસો પણ આવી ગયેલા છે, બેલ્ટ જોઈન્ટ કરવા વાળા. કેમિકલ લગાવીને આરામથી બેઠા છે. બેલ્ટ ચડાવી દીધો ભાઈ, ચડાવી દીધો. બધા બેલ ચડાવી દીધા છે. હવે જોઈન્ટ ટકા બેલ્ટનું જોઈન્ટ થતું હોય છે. આ જોઈન્ટ વાળા ભાઈ છે, બે સાઈડ કેમિકલ લગાવીને પછી આવી રીતના કંઈ જોઈન્ટ કરવાનું આવે છે. કારણ કે અમારા કન્વર બેલ્ટનો જોઈન્ટ થઈ રહ્યો છે. અમે અમદાવાદથી મશીનરી મંગાવી હતી, જે પેકર પ્લાન્ટ કહેવાય છે. તે આ રીતનું આવે છે. હવે આ વસ્તુ જે છે ને ત્યાં લાગશે અને એમાંથી મટીરિયલ તૈયાર થયેલું આમાં અહીંયા 50-50 કિલોની બેગ ભરાશે. એ બેગ ભરાઈને ગાડીમાં લોડ થશે અને આપણું આખા પ્લાન્ટનું સેટઅપ કંઈ આ રીતનું હોય છે. તો અહીંયાથી માલ જશે, આગળ લેવલમાં ગળી થશે, માલ ત્યાં નીકળશે અને ત્યાંથી પછી આપણે સ્ક્રીનિંગમાં આવશે અને સાઇઝ પડશે. સાઇઝ પડ્યા પછી પાવડર જે વેસ્ટેજમાં જશે અને તૈયાર માલ આ સાઈડ આવશે અને એ સ્ટોરેજમાં આની અંદર આવી જશે, આ ફર્સ્ટ હોપરમાં. એના પછી અહીંયાથી આ મશીન ફિટ થશે અને ત્યાંથી આપણે માલ ગાડીમાં લોડ કરીશું. બેલ્ટનો જોઈન્ટનું કામ થઈ રહ્યું છે. હવે બેલ્ટને જોઈન્ટ કર્યા પછી આ રીતના કંઈ હેમરથી મારીને વધારે મજબૂત કરવામાં આવે છે, જેનાથી એની લાઈફ લોંગ રહે અને જોઈન્ટ ક્યારેય ખુલે નહીં. આ છે આપણી કોપર સ્નેક. આ લીલા કોપરમાંથી નીકળે છે. આનું કામ છે સેન્ડ બ્લાસ્ટિંગ કરવાનું. કોઈ પણ લોખંડ ઉપર આનો માર આપવાથી એ લોખંડ એકદમ ચળકળાટ થઈ જાય છે. આ એમાં યુઝમાં આવે છે અને મોટી મોટી ઇન્ડસ્ટ્રીયલ અથવા દુબઈ છે, સાઉથ આફ્રિકા છે, બધી સાઈડ ઉપર આ મટીરિયલ જતું હોય છે અને સૌથી વધારે ઇન્ડિયામાં આનો ઉપયોગ થાય છે. પ્લસ બહારની કન્ટ્રીમાં 40 કન્ટ્રી પ્લસ ઉપયોગ કરે છે લોકો. અને આ જહાજને પ્લેટોમાં જ્યાં રસ્ટિંગનો ભાગ હોય છે તે રસ્ટિંગ કાઢવામાં આનો યુઝ કરવામાં આવે છે. અને આ વસ્તુ એવી છે કે લોંગ ટાઈમ ચાલે. આ લાઈફ ટાઈમ માટેનું મતલબમાં મટીરિયલ છે. આ બિરલા કોપરમાંથી નીકળે છે, જે આપણે અહીંયા દહેજમાં ફેક્ટરી લાગેલી છે ને ત્યાંથી આ વસ્તુ તમને મળશે. ફાઇનલી તો મિત્રો, અમે હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. આજે બેલ્ટના જોઈન્ટનું જે કામ હતું એ 4 જોઈન્ટ લગવાઈ દીધા છે અને માણસો પણ આગળ જઈ રહ્યા છે અને અમે પણ હવે નીકળીએ છીએ. અમે પણ નીકળી ગયા છીએ. હવે મળીએ છીએ આગળના વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.